आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં ઉદાહરણ નંબર 9 જોવાનું છે જેની રકમ છે ₹1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે। કઈ રીતે મૂક્યા? સાદા વ્યાજ ઉપર। દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો અને શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? આપણે વ્યાજ મેળવવાનું છે દર વર્ષનું અને એ જે આપણને આંકડો મળે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાનું અને જો સમાંતર શ્રેણી હોય જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો। તો સૌપ્રથમ તો આપણે અહીંયા સાદા વ્યાજની વાત કરશું। સાદું વ્યાજ જેનું સૂત્ર જેને આપણે આઈ કહેવાય, સૂત્ર થાય PRN છેદમાં 100। સાદું વ્યાજ I બરાબર PRN ના છેદમાં 100। હવે આપણી જે રકમ છે એમાં P બરાબર શું છે? તો કે P બરાબર છે 1000। P એટલે 1000 રૂપિયા। પછી 8% ઈ છે R બરાબર 8%। વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે ને દરેક વર્ષને અંતે એટલે આપણે જે N છે ને જો P એટલે 1000, R એટલે 8%, N એટલે કે એક વર્ષ માટે 1, બીજા વર્ષ માટે 2, ત્રીજા વર્ષ માટે 3 એ રીતે। એટલે N બરાબર આપણે 1 2 3 રીતે લેવાનું થાય। અહીં પ્રથમ વર્ષ માટે N બરાબર 1 લેતા ચાલો, તેથી સાદું વ્યાજ I બરાબર PRN છેદમાં 100। ચાલો, P એટલે 1000, R એટલે 8, N એટલે 1 અને છેદમાં કેટલા છે 100। હવે ઉપર 2 શૂન્ય નીચે 2 શૂન્ય કટ થયા તો વધ્યું અહીંયા 10 ગુણ્યા 8 × 8 એટલે 10 8 80 રૂપિયા। એટલે પ્રથમ વર્ષના અંતે સાદું વ્યાજ કેટલું મળ્યું? 80 રૂપિયા। તેવી જ રીતે બીજા વર્ષ માટે N બરાબર કેટલા લેવાના? અહીં કેમ N બરાબર 1 થાય? હવે N બરાબર 2 લેતા। તેથી સાદું વ્યાજ I બરાબર સૂત્ર છે PRN ના છેદમાં 100। ચાલો, P એટલે 1000 એમાં કોઈ ચેન્જ ના આવે, R એટલે 8 એમાં પણ ચેન્જ ના આવે, N એટલે કેટલા? તો બીજા વર્ષ માટે 2 અને છેદમાં 100। ઉપર 2 શૂન્ય નીચે 2 શૂન્ય કટ થઈ ગયા, વધે અહીંયા 10 ગુણ્યા 8 ગુણ્યા 2। તેથી સાદું વ્યાજ એ પણ બીજા વર્ષ માટે N બરાબર 2 લઈને 10 8 80 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 160 રૂપિયા। એટલે બીજા વર્ષ માટેનું સાદું વ્યાજ કેટલું થશે? 160 રૂપિયા। હવે ત્રીજા વર્ષ માટે N બરાબર કેટલા લેવાના? તો કે 3 લેતા। તેથી સૂત્ર લખીએ સાદું વ્યાજ I બરાબર PRN ના છેદમાં 100। ચાલો, P એટલે 1000, R એટલે 8 ગુણ્યા N એટલે 3 અને છેદમાં 100। ઉપર 2 શૂન્ય નીચે 2 શૂન્ય ગયા, વધ્યું શું અહીંયા 10 ગુણ્યા 8 ગુણ્યા 3। તેથી I બરાબર સાદું વ્યાજ ત્રીજા વર્ષ માટે 10 8 80 ગુણ્યા 3 240 રૂપિયા। હવે જો આમ તમે ક્રમમાં ગોઠવો તો પહેલા વર્ષ માટે કેટલું મેળવ્યું હતું વ્યાજ? 80। પછી બીજા વર્ષ માટે 160, ત્રીજા વર્ષ માટે 240। આ રીતે આપણને હજી પણ આગળના વર્ષે આપણે મેળવવું હોય તો વ્યાજ મળે 80 160 240 એ રીતે આપણને વ્યાજ મળે છે। હવે આ છે ને આપણે શ્રેણી તરીકે લેશું 80 160 240
આ જે આપણને સાદા વ્યાજનું મૂલ્ય મળ્યું રૂપિયામાં એ આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવું. અત્યારે શ્રેણી લઈએ તો આ આપણે કહેશું A1, આને કહેશું A2 અને આને કહેશું A3. હવે ડી બરાબર આપણે ખ્યાલ છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે A2 માઇનસ A1. તેથી ડી બરાબર 160 એમાંથી 80 બાદ કરો. તેથી ડી બરાબર કેટલા મળશે? 80. ચાલો હજી આગળ જઈએ. ફરી પાછું સામાન્ય તફાવત ડી બરાબર હવે A3 માઇનસ A2 કરો. ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ એટલે 240 માઇનસ 160 એટલે A3 માઇનસ A2. તેથી ડી બરાબર 240 માંથી 160 બાદ 240 માઇનસ 160. તેથી સામાન્ય તફાવત ડી બરાબર 240 માંથી 160 જાય તો ફરી પાછું શું મળશે? 80. આમ આપણને જે આ દર વર્ષે સાદા વ્યાજનું મૂલ્ય મળ્યું હતું એને શ્રેણી તરીકે લીધું આપણે અને જો ચકાસણી કરી તો મને સામાન્ય તફાવત ડી કેવો મળે છે? સરખો. તો અહીં શું લખાય? આમ સામાન્ય તફાવત એટલે કે ડી શું થાય છે? સમાન મળે છે. તેથી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. ચાલો આપણે જે અહીં સુધી કર્યું 10,000 રૂપિયા રકમ છે, 8% વાર્ષિક સાદા વ્યાજ ઉપર આપણે મૂક્યા. દરેક વર્ષના અંતે આપણે મેળવતા ગયા. 3 વર્ષ માટે આપણે દાખલામાં ગણ્યું અને જે શ્રેણી મળી એ ચકાસી તો સમાંતર શ્રેણી બનાવે છે અને હા પાડી છે કે હા સમાંતર શ્રેણી બનાવે છે. તો આગળ શું કરવાનું? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. 30 વર્ષના અંતે હવે જો અહીંયા એ બરાબર કેટલા થાય? એ બરાબર પ્રથમ પદ 80 થાય કે નહીં? ચાલો પછી ડી બરાબર હમણાં જ આપણે મેળવ્યા ડી બરાબર કેટલા છે? 80 અને એન બરાબર કેટલા વર્ષ? 30 વર્ષના અંતે એટલે એન બરાબર કેટલા? 30 એટલે આપણે 30 પદ હશે ને 30 પદ લેવા પડશે. એન બરાબર 30. હવે જો સૂત્ર મૂકીએ એન બરાબર a પ્લસ n માઇનસ 1d. એન ની જગ્યાએ 30 કેમ કે 30 વર્ષનું કીધું છે કે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો એ એટલે કેટલા છે? તો કે 80 વત્તા n એટલે 30 ઓછા 1 ડી એટલે 80 એટલે અહીં શું થાય? 80 વત્તા 30 માંથી 1 જાય તો 29 ને એને ગુણ્યા 80. તો અહીંયા 80 વત્તા 29 ગુણ્યા આપણે 80 કરવા પડે. 29 ગુણ્યા 80 જો અહીંયા કરીએ આપણે 29 ગુણ્યા 80 એટલે 8 9 72 એનો બગડો વધી 7 8 2 16 16 ને 6 22 ને 1 23 એટલે કેટલા થાય? 232. પણ અહીં 80 કરો તો પાછળ શું મૂકી દેવાનું? 0 એટલે 2320 આનો ગુણાકાર 29 ગુણ્યા 80 એટલે 2320. એમાં 80 ઉમેરો તો શું થાય? 31 બરાબર 2320 માં 80 ઉમેરો તો કેટલા થશે? 2400. કેટલા થશે? 2400. હવે છેલ્લે લખાય આમ 30 વર્ષના. તેથી 30 વર્ષના અંતે મળતા વ્યાજ 30 વર્ષના અંતે મળતું વ્યાજ આર્યું કેટલું છે? 2400 થશે. 2400 રૂપિયા છે. 2400 રૂપિયા છે. જો કેમ કરું દાખલો? પહેલા તો આપણે સાદા વ્યાજનું સૂત્ર મૂક્યું. આ જે છે સાદા વ્યાજનું સૂત્ર છે PRN ના છેદમાં 100. હવે P આપણને આપ્યો, R આપણને આપ્યો, n બરાબર 1 2 અને 3 લઈને ગણતરી કરી. એના ઉપરથી આપણને શ્રેણી મળી. એ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ આપણે ચકાસી અને A D અને N ઉપરથી n બરાબર 30 લઈ અને આપણે A30 કેમ કે 30 વર્ષના અંતની વાત કરી દઈએ. A30 બરાબર 24 એટલે 30 વર્ષના અંતે મળતું વ્યાજ 2400 રૂપિયા છે. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 9 ની ગણતરી કરવાની થાય. હવે આપણે 10મું ઉદાહરણ જોઈએ.
10મા ઉદાહરણની રકમ છે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે એવું આપણને કીધેલું છે. તો જો ફૂલોની ક્યારીમાં પ્રથમ હારમાં 23, તો આપણે અહીં શું લખવાનું? પ્રથમ હારમાં 23. બીજી હારમાં 21, બીજી હારમાં કેટલા છે ગુલાબ ના છોડ? 21. ત્રીજી હારમાં 19, ત્રીજી હારમાં કેટલા છે? 19 ગુલાબના છોડ. એમ કરતા કરતા આગળ જતા આપણને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ, છેલ્લી હારમાં ગુલાબના છોડ કેટલા છે? 5. તો આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે એ આપણે જોવાનું છે. તો સિમ્પલ વસ્તુ આપણને a બરાબર પ્રથમ પદ કેટલું આપેલું છે. જો પ્રથમ પદ કેટલું આપેલું છે? 23. હવે સામાન્ય તફાવત તમે ડી ની વાત કરો તો શું કરવાનું? 21 માંથી 23 જાય, 21 માંથી 23, ડી બરાબર. જો 23 માંથી 21 જાય તો 2, પણ 21 માંથી 23 જાય તો -2. અને એ તમે જોઈ શકો છો આ જે સમાંતર શ્રેણી જે છે ને એ ઘટતી છે. ઘટતી હોય એટલે ડી માઇનસ માં આવશે, વધતી હોય તો ડી પ્લસ માં આવશે. એટલું યાદ રાખવાનું. ભૂલ થાય તો આપણે ત્યાં આપણે ચેક કરી લેવાનું. ચલો ડી બરાબર -2. અને આ છે ને અંતિમ પદ છે. આપણે ખ્યાલ છે એ પ્રમાણે જેને an પણ કયો કે l કયો બે સરખું જ. તો જો an બરાબર છેલ્લું પદ કેટલું છે? 5. હવે an આપ્યું છે તો આપણે સૂત્ર પણ એનું જ મુકાય. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. an આપેલું જ છે. an કેટલું છે? 5. તો an બરાબર 5 મૂકવાના. an ની નીચે 5 બરાબર a એટલે કેટલું છે? 23 વત્તા n નથી ખબર n માઇનસ 1 ડી. ડી એટલે કેટલા છે? -2. ઘણા બધા દાખલા ગણી ગયા આ રીતે. આપણે શું કરવાનું છે તો કે જે 23 છે 23 એને આ બાજુ લઈ જવાનું. 5 તો હતા જ, પ્લસ 23 આ બાજુ આવે તો -23. તો જો આ એટલું સ્ટેપ આપણે કરી લીધું. તો હવે શું વધે તો કે -2 અને અહીંયા n માઇનસ 1 થાય આવું. તો જો 23 માંથી 5 જાય તો 18, પણ 5 માંથી 23 જાય તો -18 બરાબર. આ બાજુ -2 ગુણવાય ગુણી નાખો. 2 ગુણ્યા n એટલે 2n ઓછે વત્તે ઓછા, 2 એકુ 2 ઓછે ઓછે વત્તા. હવે -2n આ બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય? +2n થઈ જાય. -2n આ બાજુ +2n, -18 આ બાજુ જાય તો +18. હવે +2 તો હતા જ એ રીતે. ફરીથી -2n આ બાજુ +2n, -18 આ બાજુ +18 અને વત્તા 2 છે જ. હવે 2n બરાબર 18 ને 2 20. હવે કોને કરતા બનાવવાનું તો કે n બરાબર 20 છેદમાં શું જાય? 2. તેથી n બરાબર 10 2 20. એટલે કે કેટલી હાર હશે? આ જે છે ને 23 21 19 આગળ આગળ જતા 5 એ બધી થઈને 10 હાર હશે. આમ ગુલાબના છોડની કેટલી હાર હશે? 10 હાર હશે. 10 હાર હશે. આ આપણો જવાબ. અહીંયા આપણું ઉદાહરણ નંબર 10 પૂરું. પણ MCQ માં જો આ રીતે પૂછાણો હોય, MCQ માં જોજો, MCQ માં તો હું MCQ ની રીત તમને કહું. જો 23 છે એમાંથી આપણે જો ખ્યાલ છે પણ 2 બાદ કરતા જાવ. 23 માંથી 2 બાદ કરીએ તો 21, 2 બાદ કરીએ તો 19, 2 બાદ કરીએ તો 17, 2 બાદ કરીએ તો 15, 2 બાદ કરીએ તો 13, 2 બાદ કરીએ તો 11, 2 બાદ કરીએ તો 9, હજી 2 બાદ કરીએ તો 7, હજી 2 બાદ કરીએ તો 5. પહોંચવાનું તો 5 પહોંચી ગયા. શું કર્યું આપણે MCQ માટે? કેમ કે આખો દાખલો ગણવા કરતા જો નજીકનો આંકડો છે 23 થી લઈને 5 એટલે નજીકનો આંકડો છે તો આ કરી શકીએ. જો આપણે બહુ આગળ જવાનું કીધું હોય તો પછી આ શોર્ટ મેથડ કરાય નહીં, તો પછી આપણે શું કરી લેવાય? દાખલો. પણ જો 23 21 19 એમ હું 2 બાદ કરતો ગયો તો છેલ્લે 5 આવી ગયું. અહીંયા સ્ટોપ થઈ જવાનું. હવે જો ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો n બરાબર કેટલી હાર હશે? 10 હાર
હશે. તો આ જે વસ્તુ જે છે ને તમે MCQ માં સાવ એટલે સાવ સરળ મેથડ થી તમે કરી શકો. ચાલો તો આજે આપણે ઉદાહરણ નંબર 9 અને 10 કર્યું. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું.